જય માતાજી મિત્રો, આપના બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો, ક્યારે તમે એવું વિચાર્યું છે કે આપણે માતાજીને શ્રીફળ કેમ ચડાવતા હોઈએ છીએ? કેમ કોઈ બીજું વસ્તુ નથી ચડતું? તમે જાણતા હશો કે આપણે કોઈ મંદિરે જઈએ અથવા તો કોઈ આપણને તકલીફ પડી હોય ત્યારે આપણે માતાજીને માનતા હોઈએ છીએ અને એની અંદર આપણે શ્રીફળ ચડાવતા હોઈએ છીએ. તો બીજું કોઈ વસ્તુ નહીં, અને શ્રીફળ જ કેમ, એ ખરેખર જાણવા જેવું છે મિત્રો. કે આ આપણી પરંપરા હોય છે કે આના પાછળનું કોઈ કારણ રહેલું છે? આ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો. કે નારિયેળનું સાચું મહત્વ શું છે અને એ કયા કારણસર આપણે મંદિરે ચડાવવામાં આવતું હોય છે. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિડીયો. એ પહેલાં મારી એક વિનંતી છે કે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ધ્યાનથી સાંભળજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. તો આપણે હિન્દુ ધર્મની અંદર પહેલાં તો નારિયેળને પવિત્ર માનવામાં આવતું હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જશો તો આપણે શ્રીફળને પવિત્ર માનતા હોઈએ છીએ. અને શ્રીફળ એક એવું ફળ છે કે જે બહારથી કઠણ હોય છે અને અંદરથી નરમ અને મુલાયમ હોય છે. બહારથી કઠણ એટલે ઉપરની જે આપણે કાસલી કહેતા હોઈએ એ બહુ કડક હોય. એને જ્યારે ફોડીએ તો અંદરથી એકદમ નરમ હોય છે મિત્રો, સફેદ કલરનું જે હોય આપણે જે પસંદ કરતા હોઈએ છીએ મિત્રો. તો આ પણ એક મહત્વનું સમજવા જેવું છે કે બહારનું કઠણ એટલે કે આપણે જે માનવ જીવનમાં આપણો જે અહંકાર છે એ વસ્તુ દર્શાવતું હોય છે. અને અંદરનો સફેદ ભાગ એટલે કે આપણું શુદ્ધ અને આપણું જે ભક્તિ છે એનો ભાવ દર્શાવતો હોય છે. એ જ વસ્તુ આ શ્રીફળ દર્શાવતું હોય છે મિત્રો. તમે માનતા ક્યારે માનો? કે જ્યારે તમારો અહંકાર હોય અને એ અહંકારમાં તમારાથી ભૂલ થાય ત્યારે માતાજીનું દુઃખ આવતું હોય. અને જ્યારે માતાજીનું દુઃખ આવતું હોય ત્યારે તમે એની માનતા હોય છો. તો ત્યારે આપણે શ્રીફળ પણ ચડાવતા હોઈએ છીએ. તો શ્રીફળનું એ જ વસ્તુ હોય છે કે હે માતાજી, હું મારો અહંકાર તોડી અને તારા ચરણોમાં સમર્પિત કરું છું. એટલે એ શ્રીફળ એક પ્રતીક માનવામાં આવતું હોય છે મિત્રો. બીજું કે આપણા પહેલાના સમયમાં તમે જાણતા હશો કે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે બલિ ચડાવવામાં આવતી હતી, જેમાં જાનવરોની બલિ ચડાવવામાં આવતી. અને એ સમયે લોકો એવું પણ માનતા હતા કે બલિ ચડાવવાથી દેવી દેવતા પ્રસન્ન થતા હોય છે. તો એ વસ્તુ ધીરે ધીરે સામે આવવા લાગ્યું. એટલે કે માતાજીને બલિની જરૂર નથી હોતી. મેં અગાઉ પણ મારા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે માતાજી છે એ આપણા રક્ષક છે, ભક્ષક નથી. તો એ જ વસ્તુ અહીં દર્શાવવામાં આવતી હોય છે મિત્રો. જાનવરની જ્યારે બલિ આપવામાં આવે તો એમાંથી જે લોહી હોય છે એ લોહી માતાજીને ચડાવતા અને એવું કહેતા કે માતાજીને લોહી અર્પણ કરવાથી એ પ્રસન્ન થતી હોય છે આપણા ઉપર. સેમ વસ્તુ અત્યારે એ દૂર થઈ છે. તમે ઘણી બધી જગ્યાએ જશો તો બલિ આપવામાં નથી આવતી, પરંતુ એની સામે શ્રીફળ ચડાવવામાં આવતું હોય અથવા તો કોડું હોય છે એ ચડાવવામાં આવતું હોય છે, અથવા તો જે લીંબુ હોય છે એનો ભોગ આપવામાં આવતો હોય છે. એમ જે સંતો હતા એ આધ્યાત્મિક લોકોને આપણે સાચી ભક્તિ જણાવી કે ભાઈ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય, સાચી ભક્તિ કરવી હોય તો કોઈ પણની બલિ આપવાની જરૂર નથી. એ પછી આપણે અહિંસક બલિ આપવા માંડ્યા શ્રીફળની, કોરાની, લીંબુની. મેં તમને જે વાત કરીએ કેમ કે એને તમે જ્યારે ફોડો છો તો અંદરથી પાણી નીકળતું હોય છે અને ફોડવાથી બલિ જેવો એનો પ્રત્યક્ષ આવતો હોય છે. એટલે આપણે એ જીવનનું સમર્પણ કરીએ એવો ભાવ દર્શાવવા માટે આપણે નારિયેળની બલિ આપવા માંડ્યા મિત્રો. અને બીજું એક મહત્વની વાત કરું તો તમે જ્યારે શ્રીફળ ફોડતા હશો, શ્રીફળ તમે માતાજીએ વધેરતા હશો, તો સૌથી પહેલા એમાં તમે નોંધ કર્યું હશે કે ઉપર 3 કાળા ડાઘા હોય છે અથવા તો 3 ત્યાં હોલ હોય છે, નિશાનો હોય છે. એ ક્યારે તમે જો જોયું હોય ધ્યાનથી તો હશે, દરેક શ્રીફળમાં હોય છે મિત્રો. 3 નિશાન હોય ને હોય જ છે. તો આપણી જે ધાર્મિક માન્યતા છે એ મુજબ આપણે જોઈએ
તો આ ત્રણ જે નિશાન છે આપણા સંકેત છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના, એવું આપણી ધાર્મિક માન્યતામાં માનવામાં આવેલું છે. અને આપણા જે માતાજી છે એ આ ત્રણેય શક્તિઓનો આધાર માનવામાં આવતો હોય છે. એક એ ભાવ પણ દર્શાવતો હોય છે. બીજું મિત્રો, કે શ્રીફળ થી જે નેગેટિવ એનર્જી હોય છે એ આકર્ષાતી હોય છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ શ્રીફળ વધેરો છો તો ત્યાંની જે નેગેટિવ એનર્જી એટલે કે જે ખરાબ વાતાવરણ હોય છે એ દૂર થતું હોય છે. અને એક સારું આધ્યાત્મિક ત્યાંનું વાતાવરણ બનાવતું હોય છે. એટલે કે આ માટે તમે જોતા હશો કે આપણે ઘણી જગ્યાએ કોઈ પણ જાતનું નવું કાર્ય કરતા હોય, અથવા તો આપણે જ્યારે વાહન ખરીદતા હોઈએ, આપણે ગાડી ખરીદતા હોઈએ કે એવું કંઈ કરતા હોઈએ, દુકાનની જ્યારે શરૂઆત કરતા હોઈએ, અથવા તો કોઈ મંદિરે, સૌથી પહેલાં આપણે શ્રીફળ વધેરતા હોઈએ છીએ. આ એ મુખ્ય કારણ હોય છે મિત્રો. આના કારણે જ આપણે શ્રીફળ વધેરતા હોઈએ છીએ. આ સંપૂર્ણ માહિતી પરથી મિત્રો એક વસ્તુ તો નક્કી થતું હોય છે કે આપણે જે માતાજીને નારિયેળ ચડાવતા હોઈએ, જે શ્રીફળ ચડાવતા હોઈએ છીએ, એ એક રિવાજ નથી મિત્રો, પરંતુ આપણા જીવનમાં ભક્તિ, સમર્પણ અને અહંકાર છોડવાનો એક શક્તિશાળી સંદેશ મળતો હોય છે મિત્રો. કેમ કે દરેક વસ્તુમાં કંઈક ના કંઈક અર્થ, કંઈક ના કંઈક મહત્વ છુપાયેલું હોય છે મિત્રો. આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ એના પાછળનું કંઈક ના કંઈક કારણ છુપાયેલું હોય છે. જો એ કારણ તમે સમજો છો અને એના પછી એ વસ્તુ કરો છો તો 100% મિત્રો સાચી થતું હોય છે. તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ. જો તમને આવી જ ધાર્મિક માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ના ભૂલતા. મળીએ નવી માહિતી સાથે આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, જય મા મેલડી, હર હર મહાદેવ.